દામિની, શું છે? ઘણા દિવસથી જોઉં છું કે તું પરણીને આવી પછી મારી સાથે સરખી વાત નથી કરતી અને મારાથી મોઢું ફેરવ્યા કરે છે. શું શું કંઈ તકલીફ છે? મારાથી કંઈ પ્રોબ્લેમ છે? તકલીફ તો ઘણી બધી છે. બોલો, શું કરશો? પણ જે પણ કંઈ પ્રોબ્લેમ હોય એ તું શેર કર ને, તો એનું સોલ્યુશન આવે ને. રહેવા દ્યો ને, તમારાથી કાંઈ નહીં થાય. પણ એક વાત યાદ રાખજો, આ ઘરમાં મને કાંઈ વાંધો નથી. ફક્ત પ્રોબ્લેમ હોય ને તો એ તમારાથી છે. પણ પ્રોબ્લેમ શું છે એ તો કહેશે, તો મને ખબર પડશે ને. લાગે છે કે તમે મને ભૂલી ગયા છો. સરખી રીતે યાદ કરો. તને ભૂલી ગઈ છું? શેની વાત કરે છે? શું વાત કરે છે? એટલે તમને યાદ નથી? જો તું મને ખુલીને જે પણ કઈ વાત હોય ને એ કહી શકે છે. હું તારી મોટી બહેનની જેમ જ છું. ઠીક છે. 2 વર્ષ પહેલાં છે ને મારા કાકાના દીકરો છે ને એના સગપણની વાત આવી હતી. તમને ખબર છે મારા કાકાનું નામ શું છે? મને કઈ રીતે ખબર હોય? લગ્નમાં આવ્યા હતા. નરેશ નામ છે એમનું, નરેશ કાકા. આવ્યું યાદ? હા, યાદ આવ્યું. તમને ખબર છે એ મારા જે નરેશ કાકા છે ને એના દીકરાના સગપણની વાત થઈ હતી તમારી બેન સાથે. અને તમે લોકોએ શું કર્યું હતું? ના પાડી દીધી હતી એને. હા, પણ વાત એવી મળી હતી કે એ છોકરો સારો નથી અને એને બધી કુટેવો છે. એમ તો અમે તમારા બેનની વાત કરી શકીએ ને કે તમારી બેન સારી નથી, એને કુટેવો છે, ઘરના કામ નથી આવડતા. લોકોની વાતમાં આવી ન જવાનું હોય. અરે પણ એક જણ નહીં, 4 જણને પૂછાવ્યું હતું. મેં 5 જણને પૂછાયું તું તો. રહેવા દ્યો ને ભાભી, નાટક ન કરો બધાય. અત્યારે છે ને ખબર નહીં શું હતું, તમે લોકોએ મારા ભાઈનું સગપણ ત્યાં થવા ના દીધું. અને બસ એ જ વાતનો મને ગુસ્સો છે. અરે પણ એ બધી જૂની વાતો છે, એને લઈને અત્યારે આપણા રિલેશન શું કામ બગાડવા જોઈએ? એમ કેમ ભૂલી જાઉં? મારા કાકાનો દીકરો થાય છે. હા, તો હું તારી જેઠાણી થાઉં છું ને. અત્યારે તો આપણે એ સંબંધને મહત્વ આપવું જોઈએ. જેઠાણી તો પછી થયા ને. મારા માટે તો પેલા મારા કાકાનો દીકરો હોય કે નહીં? જેમ તમારા માટે તમારી બેન છે તો મારા માટે પણ એ જ હોય ને. અને નક્કી કર્યું છે આજ પછીથી છે ને હવે તમારી બેનની ઘરમાં એન્ટ્રી નથી. મારી બેન તો ક્યાં અહીંયા આવવાની છે? આવીએ ન જોઈએ, કારણ કે હવે હું આ ઘરમાં આવી છું ને તો તમારી બેન આ ઘરમાં આવશે ને તો ઘરમાં યુદ્ધ થઈ જશે. ના પાડી દેજો. ઠીક છે, હું ના પાડી દઈશ. હવે તો તને કોઈ પ્રોબ્લેમ નથી ને મારાથી? છે જ ને, કઈ ભૂલી થોડી જવાની હોય એમ વાતને. તમે મારા દુશ્મન છો, દુશ્મન. એવું કાંઈ નથી. અને આ બધું જે જૂની વાત હોય ને એને ભૂલીને જીવતા શીખવું પડે. જે થઈ ગયું એ થઈ ગયું. હવે આગળ શું કામ આપણે આપણા સંબંધ બગાડીને આવી રીતે રોજ મોં ફેરવીને જીવવાનું એકબીજાથી? તો કેવી રીતે જીવવાનું? મને છે ને ત્યારની બધી વાત યાદ જ હતી, ભૂલી નહોતી. આ સગપણ થયું ને ત્યારે તે બધી વાતો મેં યાદ રાખી હતી અને નક્કી કર્યું તું પછી તમારી સાથે બદલો લઈશ. એટલે તું આ ઘરમાં ફક્ત મારી સાથે બદલો લેવા માટે? ના ના, જરાય નહીં. પહેલા એવું કઈ વિચાર્યું નહોતું, પણ હવે મારી પાસે મોકો છે તો લવ જ ને બદલો. દામિની કેવી વાત કરે છે? સાચી વાત કરું છું. આ ઘરમાં છે ને તમે ને હું બંને દુશ્મન છીએ. મારે તમારી સાથે કઈ લેવા દેવા નથી ને તમારે મારી સાથે. હું તમને નહીં બોલાવું, તમારે મને નહીં બોલાવવાની. ઇવન હું તમારું રાંધવાનું નહીં કરું, તમારે નહીં કરવાનું મારું કઈ. કેવી વાત કરે છે? આ તો પછી એક ઘરમાં જુદા રહેવા જેવું થયું ને? હા, તો જુદા રહેવાનું. મારી સાથે કોઈ વાત કરવાની જરૂર નથી. તમે જાઓ અહીંયાથી, મારે કોઈ વાત નથી કરવી. દામિની પણ હદ કરે છે. આવું તે કોઈ કરતું હશે? એક જ ઘરમાં રહેવાનું અને એકબીજા સાથે બોલવાનું નહીં? આવું કોના ઘરમાં હોય? સમજાવું છું તો એ સમજવા તૈયાર નથી. શું કરવું મને એ કાંઈ સમજાતું નથી. હલો. હા બસ હમણાં જ ઓફિસ આવું છું. હા એ ભલે ભલે. હા કેમ આમ હાસીને એવી રીતે બેઠીશ? મેં કીધું મજાક કરતી છે. હું કાંઈ છું છે? આમ કેમ હાવ પડેલું મોટું છે? દામિની. દામિની? હું છું દામિની? હવે શું કર્યું? જો મારી વાત સાંભળ. હવે એ હજી લગ્નનો એનો ઝાઝો ટાઈમ નહીં. જો તો
કામમાં થોડું ઘણું આમ તેમાં હાયલા કરે, એમાંથી કાંઈ માથાકૂટ થઈ છે એવી કોઈ માથાકૂટ નથી. તો? દામિનીને જૂની વાત લઈને બેઠી છે. જૂની વાત લઈને બેઠી છે એટલે હું ઘણા દિવસથી એને જોતી હતી કે એ મારી સાથે સરખી વાત નથી કરતી. હા 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 મને જોઈ એટલે મોં ફેરવી લે છે. પણ મને એમ હતું કે એના મનમાં કંઈક બીજું કંઈ હશે અને શું હશે મને ખબર નહોતી. આજે મેં એને પૂછ્યું હા તો એણે મને યાદ કરાવ્યું. મને તો યાદે નહોતું. એના કાકાના દીકરાની સગાઈની વાત ચાલતી હતી મારી બેન સાથે. હા પણ વાત સમાજમાંથી એવી બધી મળી કે એ છોકરો સારો નથી અને મારી બેને એને રિજેક્ટ કરી દીધો. હા બરોબર. તો પછી એમાં વાંધો હું? બસ અને એ જ કારણથી એ છોકરાની કઈ સમાજમાં બદનામી થઈ હશે અને તકલીફ થઈ હશે એ લોકોને કંઈક. તો એ ગુસ્સો લઈને બેઠી છે. કહે છે કે તમે મારા દુશ્મન છો. તમારા લોકોના લીધે મારા ભાઈની હાલત ખરાબ થઈ હતી. અરે એને કઈ એવું થોડું કાંઈ હોય. અને દામિની વહુ તો હાવ ડાયા હતા, આવી રીતે વાત કરે. હા મને એ જ કહેતી હતી કે આ ઘરમાં હું રહીશ ને ત્યાં સુધી તમારી સાથે તો તમે જે કર્યું છે ને એનો બદલો લઈને જ રહીશ. હવે મેં કહ્યું કે એમાં મેં શું બગાડ્યું છે? જે સમાજમાં વાત ચાલતી હતી એ હિસાબે મારી બેને સગાઈની ના પાડી. હવે એમાં એ બધી વાતને લઈને અત્યારે આપણા વચ્ચે શું કામ દખા કરવા જોઈએ? હાચી વાત છે તારી. એને સમજવું જોઈએ. આપણે છે ને ઘરમાં હાવ શાંતિ છે, પૈસે ટકે સારું છે, તો જરીક તો એને વિચારવું જોઈએ ને. આવડું મોટું મકાન છે આપણી પાસે રહેવા માટે, અને એ અત્યારે આવી વાત લઈને બેઠી છે. હું પણ એ જ સમજાવું છું કે હવે જે જૂની વાત હતી એ બધી પતી ગઈ. હવે તો મારી સિસ્ટરના પણ મેરેજ થઈ ગયા છે અને એને મને કહ્યું નથી પણ એના ભાઈનું મને નથી ખબર. તો હું એમ કહું છું કે એ બધી વાતને લઈને શું કામ અત્યારે આપણે આપણું ભવિષ્ય બગાડવું જોઈએ? સાચી વાત છે તારી. પણ કઈ નહીં, તું ચિંતા નહીં કરતી છે ને. હવે એ શાંત થઈ જાય ને એવું કાંઈક કરીશું. હું દેવાંગારે વાત કરી તમ તારે. મને નથી લાગતું કે એ શાંત થાય. કેમ? એણે તો મને ચોખ્ખું જ કહી દીધું છે કે હું તો આ ઘરમાં રહીશ ને ત્યાં સુધી તમારી સાથે દુશ્મની જ નીકાળીશ અને તમારે પણ મારી સાથે બોલવાની જરૂરત નથી. ઘરના કામની વાતમાં પણ એને ચોખ્ખી ના પાડી દીધી છે કે હું અમારા બેનું જ જોઈશ. તમારા લોકોનું કામ તમે જાતે જોઈ લેજો. અરે એને કહેવાય ને કે આવી રીતે ન હોય. અને આ જૂની વાતો લઈને બેસી ગયા છે. કહ્યું અરે એને કહેવાય કે અંજળ હોય ને ન્યા સગાઈ થાય, લગ્ન થાય. અંજળ વિના છે ને કાંઈ ન થાય. કહ્યું મેં બધું. અને કામની વાતમાં પણ મેં કહ્યું કે આવી રીતે અત્યારથી એક જ ઘરમાં અલગ રહેવાનો કંઈ મતલબ નથી. આ તું તારા જ કામ કરીને હું મારા કામ કરું એનો શું મતલબ છે? પણ ના, એણે તો કઈ વાત સાંભળવી જ નથી. વાત નથી સાંભળવી એમ નો હાલે ને. આના લીધે પછી ઘર વેર વિખેર થઈ જાય, અલગ થવાનું થાય. મને પણ એ જ ચિંતા થાય છે કે જો એ આવી રીતે જ રહેશે ને તો પછી ઘરમાં રોજના દખા થશે અને કદાચ આપણે ક્યાં તો કદાચ એ લોકોએ નોખા થવાનો વારો આવશે. ના ના, તું ચિંતા કરમાં. આપણે કાંઈ અલગ નથી થવાનું, સમજી તું? અરે હું પણ મારી વાત સાંભળ. હું દેવાંગને વાત કરી અને એવું લાગે તો પપ્પાને વાત કરશું. ભલે તમે વાત કરતા પણ મારા મગજ પર તો એ જ ચાલ્યા કરે છે. અને હું એવું નથી કે હું એને પ્રેમથી સમજાવવા નથી જતી. સામેથી બોલાવું છું, પ્રેમથી સમજાવું છું અને કહું પણ છું કે એવું હોય તો મારી ભૂલ માટે હું માફી માંગી લઉં. પણ એ સમજવા જ તૈયાર નથી. તો એને જરીક વધારે સમજાવાય. હા, જો મારી જે લિમિટ હતી ને તે રીતે તો મેં એને સમજાવ્યું જ છે. તે છતાંય હું પ્રયત્ન કરીશ કે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ, એને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો મારી વાત સાંભળ, કાંઈ વાંધો નહીં. મને તો તારી ઉપર પૂરો ભરોસો છે કે તું છે ને તું ઝઘડો તો નહીં જ કરે. પણ એ ઝઘડો કરવા આવે ને તો આપણે ઝઘડો નહીં કરવાનો અને એને છે ને પ્રેમથી બોલાવજે. હા, ઠીક છે. તમારે ઓફિસ જવાનું હશે ને, તમને ચા નાસ્તો આપી દઉં? ચા નાસ્તો હું પછી કરી લઈ. પહેલા હું દેવાંગને મળું. મારે ચા નાસ્તો નથી કરવો. ખબર નથી પડતી કે મોટા ભાઈએ ઓફિસમાંથી મને અહીંયા આવવાનું શું કામ કહ્યું. પણ આમ અચાનક ક્યારે એવું થયું નથી. છે કંઈ આપણને શું ખબર.
આવી ગયા મોટા ભાઈ તમે? હા બોલો બોલો, શું કામ હતું? મને આવી રીતે અચાનક ઓફિસમાંથી અહીંયા બોલાવ્યો. હા ઓફિસમાંથી અહીંયા બોલાવ્યો કારણ કે ઓફિસમાં છે ને આ વાત નહોતી થાય એમ. કઈ વાત? શેની વાત? જો ભાઈ તું એક વાત વિચાર કર કે આપણો આ પરિવાર હરિયો ભર્યો છે, એ જો આમ વેર વિખેર થઈ જાય તો કેવું લાગે? એવું થાય જ શું કામ? અને એવું કરવું શું કામ પડે? અને એવું કરે છે કોણ? મને એનું નામ આપો ને તમે. જો મારી વાત સાંભળો, વાત બહુ ગંભીર છે. આ દામિની વહુ છે ને હા, એની વાત છે. દામિની? સમજાણું નહીં તમે. દામિનીની દામિની વાત બહુ- કેમ કરવા માંગો છો? જો આ નવા નવા લગ્ન થયા છે તમારા, બરોબર? હા, તો જ્યારથી ઘરે આવ્યા છે ને આપણા, ત્યારથી ને ફાલ્ગુની હારે એ હરખી રીતે વાત નહોતા કરતા. એટલે ફાલ્ગુનીએ સામેથી પૂછ્યું કે તું કેમ આવું કરે છે, હમ. મારો કઈ વાંક છે? તો દામિનીએ એવો જવાબ આપ્યો ને, એ સાંભળીને જ ફાલ્ગુની દુખી થઈ ગઈ. શું જવાબ આપ્યો? એણે એમ કીધું કે હું તો અહીંયા બદલો લેવા આવી છું. અને દામિની બદલો લેવા માટે હા ભાભીની સાથે? હા શેનો બદલો? કઈ વાતનો બદલો? જો આ ફાલ્ગુની છે ને હમ. એને બેનને જોવા માટે તારા કાકાજી રહ્યા ને, નરેશ કાકાજી, એનો દીકરો આવ્યો હોય છે. અચ્છા. તો હા તો પણ શું થયું? સામેવાળાને ધ્યાનમાં ન આવ્યું ને કાક એ છોકરો કાક આઉટ લાઈનમાં હશે, બરોબર? એની શાખા હારી નહીં હોય. આ તો વર્ષો પહેલાની વાત હશે ને. એ વાતને લઈને અત્યારે આવું બધું ક્યાંથી આવ્યું? બસ એ વાતને લઈને જ આ વાત ઊભી થઈ છે. હવે એ એમ કે છે કે હું આ ઘરને ઘર નહીં રહેવા દઉં, તમને આ ઘરમાં નહીં રહેવા દઉં. અરે હવે આવું થોડું હોય દેવાંગ? મોટા ભાઈ, આવું ના જોવું જોઈએ ને. હા. દામિની જો આવો વિચાર કરીને આ ઘરમાં આવી હોય તો પછી દામિનીનો વાંક કહેવાય. તમારી વાતમાં હું પણ સમર્થન આપું છું, પણ દામિનીએ આવું કંઈ વિચાર્યું હશે મને સપને ખ્યાલ નથી આવતો કે આટલા વર્ષો પહેલાની આવી દુશ્મનાવટ લઈને કોઈ વ્યક્તિ ઘરમાં આવે કેવી રીતે, અને લગ્ન શું કામ કરે? પહેલા પ્રથમ તો જો આમાં કંઈક ભૂલ થતી હશે, તમે પહેલા જુઓ, જાણો, વિચારો, પછી મને કહો. મેં બધું એ સાંભળ્યું નહીં, તને કહું છું. બાકી વધારે તો મને કાંઈ નથી ખબર. પણ દામિની વહુ આવી જૂની જૂની વાતો લઈને બેસી જાય ને, એ તો હાવ ખોટું જ કહેવાય ને. ના જ ચાલે ને. પરિવારમાં સાથે રહેવાનું હોય, એકબીજાની ભૂલોને ઢાંકવાની હોય, હા એકબીજાની સામે છતી ના કરવાની હોય. અને જો દામિની આ બધું કરતી હોય તો દામિનીનો 100% વાંક છે અને હું તમને સપોર્ટ કરીશ. હું કહીશ દામિનીને, એની સાથે વાત કરી એને સમજાવીશ કે આ બધું જો ઘરમાં કરવા આવ્યું હોય ને તો બંધ કરી દે, અમારે આ ફતવા નથી જોઈતા. મારી વાત સાંભળ, તું પણ એવી રીતે કહીશ તો કદાચ હું કહું કે ખોટા તમારા બે વચ્ચે ઝઘડા થાય. ઝઘડો થાય તો ભલે ને થાય, તું- કે ભાભીને આવી રીતે હેરાન કરે થોડી ચાલે મોટા ભાઈ. તું એને પ્રેમથી સમજાવજે ને. અને આમ જો- પણ હા છે ને, સંબંધો કરાવવા, સંબંધોમાં એકબીજાને ગમવું, છોકરા છોકરીની હા હોવી, ત્યારે બધું થાય. હવે એ લોકોને ના ગમતું હોય તો ના પાડી દે. એમાં કે આવો વારો તારો રાખીને થોડી આવવાનું હોય કોઈના ઘરમાં. ફાતજી છે ને, પણ જો, હવે તમે ચિંતા ના કરો, હું દામિનીને સમજાવવાનો પ્રયત્ન કરીશ. મારી વાત સમજે તો સાંભળ. ઠીક છે, ના સમજે ને તો કડક શબ્દોમાં પણ વાત કરીશ. હા બાકી પણ ઘરમાં આ બધી માથાકૂટ મને નહીં ચાલે. જો, અને આપણે આ વાત છે ને આપણા પપ્પાને જણાવવી પડશે, સમજો તું? અને હા જો પપ્પાને કારણ આ કે બધી વાત તારા ખબર પડશે સાસુને હું ઓળખું છું. હા તારા સાસુને જો આ વાત ખબર પડશે તો એને દુઃખ લાગે કે પછી આ ઝઘડો કરવા આવે, એ તો મને નથી ખબર. પણ એ બધાયનું આપણે જોવું પડે ને, એટલે પહેલા છે ને આપણે આ વાત પપ્પાને કરીશું. હા ઠીક છે. પછી એવું લાગે ને તો આગળ શું કરવું શું નહીં, પપ્પા કહે એ પ્રમાણે આપણે બધો નિર્ણય લેવું. તમે મોટા છો અને મારા માટે હંમેશા વડીલ સમાન જ છો. તમે કહેશો ને એમ કરીશું. વાત રહી દામિનીની, તો એકવાર એને મળીને વાત કરું ને એટલે મને પણ ખ્યાલ આવે કે આ કયા પ્રકારનો ભૂત સવાર થયું છે એના માથે. હા, ચિંતા નહીં કરતા, હું છું તમારી સાથે. આપણે બધા મળીને આ પ્રોબ્લેમનું સમાધાન લાવીશું. હા ચાલ. દામિની, શું છે હવે? પાછા શું આવી ગયા? મેં તને રોટલી કરવાની કહી હતી તે બનાવી નથી. અને મેં તમને નહોતું કીધું કે તમારું કોઈ પણ કામ હું નહીં કરું? રોટલી બનાવી છે પણ અમારા લોકોની બનાવી છે, તમારી નથી બનાવી. પણ શું કામ આવું કરે છે? સમજને, આપણે સાથે જ રહેવાનું છે. મારે નથી રહેવું તમારી સાથે. કેમ સમજતા નથી?
અને મેં તો એક ફેસલો પણ કરી નાખ્યો છે. ફેસલો કરી નાખ્યો છે એટલે શું કહેવા માંગે છે તું? એ જ કે હું તમારી સાથે આ ઘરમાં નહીં રહી શકું. તું તું શું કામ ઘર છોડવાની ને એવી બધી વાત કરે છે? એક્સક્યુઝ મી, હું શું કામ ઘર છોડીને જાઉં? આ મારું સાસરું છે. ઘર છોડીને તમે અને મારા જેઠ જશો. એટલે તું અમને બંનેને આ ઘરમાંથી કાઢવા માંગે છે એમ? કાઢવા માંગુ છું. કાઢવા માંગુ છું એટલે નોખા કરવા માંગુ છું. તમે અને મારા જેઠ બીજે રહેવા જતા રહ્યો. તમારી સાથે હું એક ઘરમાં નહીં રહી શકું. તો અમે શું કામ જઈએ? અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ તો અમે શું કામ ઘર છોડીને જઈએ? તો બસ આવું બધું થશે. રોજે સહન કરવું પડશે તમારે. જો દામિની, મને ઘરમાં કોઈ ઝઘડા અને કંકાસ નથી જોઈતા, એટલા માટે જ તને મને સમજાવું. જોઈએ છે. હું તો એવી જ છું ને, ઝઘડો કરવા વાળી, કંકાસ કરવા વાળી. આ બિચારા મારા ભાઈનો હમણાં જ ફોન આવ્યો હતો. દુખી હતો. પણ તારા ભાઈને સમજાવ ને કે બીજે લગ્ન કરી લે અને વાતને પતાવે. હા, તે એની વાત તો બીજે ચાલે જ છે તમ તારે. એના તો લગ્ન થઈ જ જશે. તમને શું લાગે છે આ તમે એક ના પાડી દેવો એટલે મારા ભાઈનું કે હક પણ નહીં થાય એમ? મારો ભાઈ લાખોમાં એક છે. હા, તો હું ક્યાં ના પાડું છું? અને જે પણ ડિસિઝન લેવાયા હતા એ ઘરમાંથી લેવાયા હતા. દુઃખ મારા- થાય છે, દુઃખ. મારા ભાઈને દુઃખ થાય છે કે મારી બેન ત્યાં છે અને એવા જ ઘરમાં રહે છે કે જ્યાં મારું શક પણ નહોતું થવાનું. એની બેનની સાથે રહી છે. અરે પણ આ કઈ વાત ક્યાં સુધી લઈ જાવ છો? જે નથી થયું કદાચ ઉપરથી નહીં લખાયા હોય એમના જોડા. ઉપરથી તો લખાણું જ તું. તમે નો થવા દીધું. આ ઉપરવાળો છે ને કોઈ નથી નડતો. નડે છે ને તો આ નીચેવાળા જ બધાય નડે છે. હા, પણ હવે પતી ગઈ ને વાત. તારા ભાઈનું એ હવે નક્કી થવાનું છે ને. મારી બેનના તો લગ્ન એ થઈ ગયા છે. પછી શું કામ આ વાતને ખેંચ્યા કરવી? દિલમાં દુખ્યું તું મારા ભાઈને. હે ભગવાન, આ તમે ના પાડી દીધી. તમને ખબર છે મારા ભાઈની કેટલી બદનામી થઈ, કેટલી બેઇજ્જતી થઈ? તું મારી બેનની પણ બધા વાતો કરતા જ હોય ને, નહીં કરતા હોય? તે જ કહ્યું ને કે મને પણ એવી વાત મળી હતી કે તમારી બેનનું પણ આવી રીતને બહાર કઈ અફેર છે ને આમ છે તેમ છે. તો શું કરવાનું? લોકોને તો બોલતા જ આવડતું હોય. લોકોની વાતથી આપણે આપણો ઘર નહીં તોડવાનું હોય. લેવા, હું એ જ કહું છું કે લોકોને છે ને ખાલી બોલતા આવડતું હોય. આ 4-5 જણાને તમે પૂછ્યું ને તો એની વાતમાં આવવાની જરૂર નહોતી. એકવાર જોયો તો હોત મારા ભાઈને. રિતિક રોશન જેવો લાગે. ઠીક છે, તને એવું જ છે ને કે ભૂલ અમારી છે, તો સોરી. અમારી ભૂલ થઈ ગઈ. હવે બીજી વાર ધ્યાન રાખશું. સોરી કહેવાથી શું થશે? અને કોને ખબર મારા ભાઈની એવી કોઈ વાત મળી ન હોય. તમારી બેનને કોઈ બીજો છોકરો ગમતો હોય ને આવી ખોટી વાતો કરી હોય. હા ચાલ, કદાચ એવું હોય, પણ હવે પતી ગઈ છે ને મેટર. નહીં, બિલકુલ નહીં. હવે તો મેટર ચાલુ થઈ છે. હવે મેં નક્કી કર્યું છે ને એમ જ થશે. તમે લોકો આ ઘરમાં નહીં રહ્યો. અને જો તમે લોકો અહીંયા રહેશો ને તો આવી જ રીતે રોજે બબાલ થશે, ઝઘડા થશે. રોજે ઝઘડા કરવા ને એના કરતાં તો નોખા થઈ જાવ ને વધારે સારું. તને કઈ રીતે સમજાવું? અને હું કઈ રીતે આ ઘર છોડીને જાઉં? અશોક પણ નહીં માનશે આ વાતને. તો મનાવો. એમને કહો કે અમારી ભૂલ હતી ને અમે આવું કર્યું હતું. એટલે હવે દામિની નથી માનતી. છો દામિની, આવી રીતે નાની વાતને બહુ મોટું સ્વરૂપ ન અપાય. જે હોય ને એ વાતને પતાવી દેવાય. ઠીક છે, તમારે આ ઘરમાં રહેવું હોય ને તમારી સામે નહીં આવવાનું, મને બોલાવવાની નહીં. મેં પહેલાં જ કીધું હતું ને, તો પણ અત્યારે વાત કરવા માટે આવી ગયા. આ હાથે કરીને હું ઝઘડા કરું, બોલું, એવા મોકા આપો છો તમે. અને પછી એમ કે દામિની બાધે છે. છો હવે મારી પાસે કોઈ રસ્તો નથી. હા, છે ને રસ્તો? ઘરની બહાર જવાનો રસ્તો છે. આ ઘર છે ને ઘણા ભાડે મળી જશે. અને ભાઈ પાસે એટલી આવક તો હશે જ, એટલી ઇન્કમ હશે, એટલી બચત કરી હશે કે તમે અલગ ઘર રહીને ત્યાં રહી શકો. પણ હું એ જ કહું છું કે લોકોને શું રીઝન આપું કે આવી રીતે થયું હતું અને એટલે અમારે અલગ થવું પડે એમ? રીઝન શું આપવાનું હોય? દેરાણી જેઠાણીને નથી બનતું એટલે નોખા થઈ ગયા. એમાં હોય શું? તો લોકો તારી જ બદનામી કરશે કે આ દેરાની આવી નથી ને ઘરમાં ઝઘડા ચાલુ થયા નથી. હવે તમે ક્યાં બાકી રાખ્યું છે? એમાં એટલી બદનામી કરી તમે લોકોએ. મારા કાકાનું કેટલું બોલ્યા છો તમે લોકો તો. હા, પણ હવે એ મેટરને સાઈડ પર મૂકને આપણા ઘરની વાત કરીને. કેટલા વખતથી એ સમજાવું તે સમજ નથી પડતી. તો અહીંયા મને કેવા આવ્યા તો જાતે રોટલી ન કરી નખાય તમારે? અરે પણ શાક મેં બનાવી દીધું ને. મેં એમ કહ્યું કે હું તમારું શાક નહીં બનાવું. હા તો ન કહેતા. તમારી મરજી. તમારે એવું નથી કેવું, તમે ન કીધું. મારે કેવું હતું એટલે મેં કીધું. હું તો આવું જ કરીશ. વોશિંગ મશીન ચાલુ કરીશ ને તોય અમારા જ કપડાં ધોઈશ, કચરા પોતા અમારા રૂમમાં કરીશ, ખાવાનું અમારું જ બનાવીશ, બધા કામ અમારા જ કરીશ. એટલે 2 જણ માટે અલગ વોશિંગ મશીન ચાલશે, પછી પાછા અમારા 2 જણ માટે અલગ કપડાં ધોવાના, પછી મમ્મી પપ્પાના અલગ ધોવાના. એટલે આખા દિવસમાં 4 વાર વોશિંગ મશીન ચલાવવાનું એમ? હા, સરસ. પાવર બિલ પણ જે આવે ને તે ભરવાનું કહેજો દેવાંગભાઈને. આ તો ભરી દેશે. કઈ કમાઈ બિચારા લુખ્ખા નથી. બરાબર છે. શું સમજીને વાત કરવા આવી હતી? કઈ મતલબ રહ્યો? એ જતા રહેજો વહેલી તકે. પપ્પા
એક જરૂરી કામ હતું એટલા માટે આવ્યો છું. હા બેટા એક જ મિનિટ બોલ ને. બતાવો ને આ કામ, પહેલા મારી વાત સાંભળો ને તમે. જુઓ પપ્પા, મને આ વાત વિશે કઈ જાણ નહોતી, પણ મોટા ભાઈ મને આજે જ એક વાત કરી છે અને મારે એનો ખુલાસો પાડવો છે તમારી આગળ. અરે બેટા પણ શું થયું? શેનો ખુલાસો કરવો છે? આપણા ઘરમાં દામિની અને ભાભી વચ્ચેનો ડખો છે. બંને એકબીજાની સાથે બોલતા નહોતા. થોડો ઘણો સમય થયો અને ભાભીને લાગ્યું કે આમાં કંઈક દામિનીનો હશે, મારે પૂછવું જોઈએ. તો ભાભીએ પૂછ્યું શાંતિથી કે દામિની તને વાંધો શું છે મારી સાથે? દામિનીએ જે પ્રમાણે વાત કરીને પપ્પા, ખરેખર એ સાંભળીને મારા પગ નીચેથી પણ જમીન સરકી ગઈ. અરે પણ એવી તો શું વાત કરી એણે? કારણ કે દામિની આપણા ઘરમાં છે ને પપ્પા, એ મારી સાથે લગ્ન કરીને એમને સીધી રીતે નથી આવી, બદલો લેવા માટે આવી છે. બદલો. બદલો? પણ શેનો બદલો અને કોની સાથે? ઘણા સમય પહેલા દામિનીના કાકાનો છોકરો એ ફાલ્ગુની ભાભીને ત્યાં એમની બેનને જોવા માટે ગયો હશે. હવે એ લોકોએ હા ના કરી. હવે પપ્પા તમે કહો, આ બધી વાતો મનમાં રાખીને શું આપણે વેર વાળવા માટે કોઈના ઘરે જવું જોઈએ? પણ નહીં, દામિની આ બધી વાતો મનમાં રાખી અને વેર વાળવા માટે મારી સાથે લગ્ન કર્યા કે જેથી કરીને ભાભી સાથે બદલો લઈ શકે, અને હવે એવું કરી રહી છે. અરે પણ આ બધી એ લોકોની ઘરની વાત હોય અને આ વાતો જૂની થઈ ગઈ હોય એને તાજી કરવાની શી જરૂર છે? પણ હું પણ એ જ કહેવા માંગુ છું. મેં મોટા ભાઈની સાથે બધી વાત કરી કે આમાં વાંક છે ને માત્ર ને માત્ર દામિનીનો છે. દામિનીએ સમજવાની જરૂર છે. આ બધા બદલા લેવા માટે થઈને આટલું મોટું રિસ્ક લેવાતું હશે, અને આમ પણ લગ્ન કરીને હવે ઘરમાં આવી છે તો બધાની સાથે સંબંધો તો સરખા જ છે ને એના. આજે નહીં તો કાલે દામિની અને ભાભી એ બંને સાથે બેવું જ પડશે, સાથે રહેવું જ પડશે. તો પછી આ બધી માથાકૂટ કરવાની જરૂર શું છે? જો આ જે કરી રહી છે ને દામિની, એ ખરેખર ખોટું કરી રહી છે. અને એ લોકોના ઘરની જે કઈ વાત હોય એની સાથે આપણે શું લાગે વળગે? એના લીધે આપણું થોડું જીવન બગાડવાનું હોય? હા, પણ દામિની મગજ વગરની છોકરી છે, એને કઈ સમજાતું જ નથી. મેં તો કહ્યું મોટા ભાઈને કે એવું લાગશે તો દામિની સાથે કડક શબ્દોમાં વાત કરીશ. એમને કહ્યું ના ના, તું કઈ કરે પેલા પપ્પાની સાથે વાત કરી લે, પપ્પા કે ને એમ કરજે. જો બેટા, આપણે સમાજના અગ્રણી માણસ કહેવાય. આપણે આગળ બધું સમાજનું કામ કરતા હોય, લોકોનું સારું ઈચ્છતા હોય, અને આપણા ઘરમાં જ આવું થતું હોય ને તો આ ઘરમાં છે ને આપણે એને સમજાવીને પતાવી દેવાનું હોય. કેવું પપ્પા, નાના છોકરા ના કરે એવા તો વેન કરીને બેઠા છે કે પેલીને આ ના મળ્યું, મને પેલું ના મળ્યું. અરે એવું હોતું હશે પપ્પા? અરે ઘરમાં બધાએ થોડું ઘણું લેટકો કરીને જીવવું જોઈએ, પણ નહીં. કોણ જાણે હવે આ માથાકૂટ ક્યાં જઈને અટકશે. જો સીધી રીતે દામિની નહીં માને ને તો હું તમને છૂટ આપું છું, તમે મારા સાસરિયામાંથી બોલાવી લો એના પપ્પાને અને બધી વાતચીત કરી લો. હા બિલકુલ છે, હા બિલકુલ તારી વાત સાચી છે, બોલાવી લેવાના. અને આ છે ને જે ચર્ચાનો આ જે કંઈ મામલો છે ને એ ઉગ્ર થવો પણ નહીં જોઈએ અને આજુબાજુ કોઈને ખબર પણ નહીં પડવી જોઈએ. નહીંતર આપણે સમાજમાં ઇજ્જત શું રહેશે? આપણે તને ખબર છે ને, હું લોકોનું સારું કામ કરું છું અને આપણા ઘરમાં જ ખરાબ થઈ રહ્યું છે. પપ્પા, જે વ્યક્તિ લોકોને બદનામ કરવા માટે જ ઘરમાં આવ્યું હોય એ આવા વિચારો કરશે? અરે હું તો કહું છું આ બધું અત્યારે શાંતિથી ચાલી રહ્યું છે, પણ આગળ જતા દામિની કંઈક એવું પગલું ના ભરે ને તો સારું કે જેનાથી તમારે નીચા જોયા જેવું થાય અને મારે મારા સાસરિયામાં નીચા જોયા જેવું થાય. નહીં, પહેલાં એ જે કંઈ પણ આગળ પગલું ભરે ને એ પહેલાં એને સમજાવવી પડશે. સમજે તો ને. અરે પણ બેટા તું કેમ આવી વાત કરે છે? આપણે સમજાવવી પડશે, આપણે બધાએ તેને સમજાવવી પડશે. અરે જે માણસ લગ્ન કરવા સુધી પહોંચી ગયું હોય એના મનમાં કેટલો આક્રોશ ભર્યો હશે, એના મનમાં કેટલી વેદના ભરી હશે કે ત્યારે એને મારી સાથે લગ્ન કરી લીધા. બોલો, કઈ વિચાર ના કર્યો? લગ્ન કરીને પાછું ના ના હવે હું એ બદલો લઈશ. અરે મને તો સમજાતું નથી કે આ મગજ છે કે શું છે એના મનમાં. અરે એ બદલો લેવાની વાત કરે છે, પણ આપણા ઘરનું શું થાય પછી? જીવન સંસાર એ બગડે, એનોય બગડે ને આપણોય બગડે અને સમાજમાં નામ ખરાબ થાય તો અલગની વાત છે. મોટા ભાઈ એ જ તે બળતરા કરતા હતા. મેં કહ્યું છે એમને કે હું તમારી સાથે છું અને પપ્પા પણ જરૂરથી આપણા બધાની સાથે જ હશે. તો પપ્પા આગળ હવે આપણે યોગ્ય નિર્ણય લેવો જ પડશે. જો મેં તમને બધી માંડીને વાત કરી છે એટલા માટે કે આપણે સાથે મળીને કંઈ કરી શકીએ. સાચી વાત છે તારી. આપણે એના ઘરવાળાને કોઈને બોલાવી લઈએ અને નક્કી કરી નાખીએ શું કરવાનું છે. ઠીક છે. આ રીતે આપણા ઘરમાં નહીં ચાલે. હા બરાબર છે, જોઈએ શું કરે છે. હા આજે પેલા બેનનો ફોન ન આવ્યો
કહેતા હતા કે હું ફોન કરીશ અને કે બહાર જવાનું શક્ય ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ બેસો જય શ્રી કૃષ્ણ. વળી કેમ છે? તમારી તબિયત તો સારી છે ને? મજામાં ભાઈ, તબિયત એકદમ સારી છે. તમારી તબિયત કેમ છે? બસ સારી છે. જો અને મારી દીકરીની ને જમાઈની તબિયત કેમ છે? તમારા દીકરીની અને જમાની તબિયત તો સારી જ હશે, પણ પણ તમારે અહીંયા અચાનક આવવાનું થયું. હા, એટલા માટે જ આવ્યો છું કે તમારી તમે સાથે બેસો, હું ભાઈ પાણી અરે લેતી ના આવું. ના, મારી વાત સાંભળો. આપણે થોડીક વાત કરવી છે મારે તમારી સાથે. ચા પાણી તો પછી પીવાશે અને ફરી પાછો આવતો જતો રહીશું. અરે દીકરીના માવતરની ત્યાં તમે ઘણા સમય પછી આવ્યા છો અને આવી રીતના ચા નાસ્તા વગર કેવી રીતના જવાશે? અરે પણ આખી જિંદગી પડી છે ચા નાસ્તો કરવા માટે. તો હું શું કહું છું કે હા ભાઈ, તમારી દીકરી એટલે કે મારી વહુ ના લીધે ઘરમાં ઘણા બધા પ્રોબ્લેમો થયા છે. શું થયું? મારે દામિની કંઈ કીધું તમને કે જમાઈ સાથે કોઈ ઝઘડો કરી રહી છે? તમને ખબર છે? હા, તમારી દીકરીએ મારા ઘરમાં લગ્ન શું કામ કર્યા છે? લગ્ન શું કામ કર્યા છે? અરે ચોણ જોવા આવ્યા હતા અને મારી દીકરી અને તમારો દીકરો એકબીજાને પસંદ કરતા હતા અને પસંદ કર્યા પછી જ આપણે સગાઈને લગ્ન કર્યા છે ને. હા વેવણ, આજે તમે કહો છો ને એ તમે સમજો છો ને, હું પણ એ સમજતો હતો. પણ હવે મને ખબર પડે છે કે એણે લગ્ન એટલા માટે કર્યા છે કે મારી મોટી બહુ છે ને એના પપ્પા અને આના કાકાનો કંઈક સંબંધમાં કંઈક પ્રોબ્લેમ હશે પહેલેનો, એનો વેરનો બદલો લેવા માટે આવી છે. અને એની લીધે મારા ઘરમાં એટલા બધા ઝઘડાઓ થાય છે કે મને એવું લાગે છે કે મારું ઘર હવે કદાચ પડી ભાંગશે ને તૂટી જશે. વિજયભાઈ, તમે કેવી વાત કરો છો? મારી દીકરી આવું કોઈ કરી જ ના શકે. અને એ શું કામ એવું કરે? અને એ તો બધું ભૂતકાળ છે ને, મારા દેરના ઘરના બસ અકપણની ને બધી વાત હતી. એ તો એ જ વાત હું પણ તમને કહેવા આવ્યો છું કે આ બધું શું હતું ને આ બધું શું છે, અને આ બધું થઈ ગયા પછી હવે નવું જીવન તમે શરૂઆત કરી છે. તો તમને વેમ થતો હશે અને કોઈક બીજી વાતમાં લઈને ઝઘડો થતો હશે અને તમને એવું લાગતું હશે કે એ દામિની અમારા દેરના ઘરની વાત કરીને ઝઘડો કરતી હશે. હા, અને એ પ્રૂફ તને સાબિત થઈ ગયું છે અને મારા દીકરાઓ પણ જાણી ગયા છે કે આ એના માટે આવી છે ને આવું બધું કરી રહી છે. એટલે હું તમને એમ કહું છું કે જો તમે તમારી દીકરીને સમજાવી શકતા હોય ને તો હજુ આપણે વડીલ બેઠા છે. અને શું છે કે આ જે કંઈ બી કરી રહી છે ને એ બધું બંધ કરી દે અને જેમ આપણે જીવન જીવતા છે એમ જીવી લઈએ ને તો સમાજમાં આપણી ઇજ્જત રહેશે. નહીં તો તમને તો ખબર જ છે ને કે હું સમાજનો આગેવાન છું, સમાજના સારા સારા કામો કરું છું. અને જો લોકોનું સુધારા કરવા જતો હોય અને મારા ઘરમાં જ ડખા થતા હોય તે પણ વહુને લીધે, તો ક્યાં સુધી યોગ્ય છે? વિજયભાઈ, સૌપ્રથમ તો હું હાથ જોડીને મારી દીકરી બધી માફી માંગુ છું. મને નહોતી ખબર કે મારી દીકરી આ બધો અપમાનનો બદલો લેવા માટે તમારા દીકરા સાથે લગ્ન કર્યા હશે. પણ હવે લગ્ન થઈ જ ગયા છે તો પછી ઘર સંસારની નાવડી ચલાવવા માટે એને શાંતિ જાળવવી પડે ને. આ ભૂતકાળને વાગોળીને વર્તમાનને શું કામ હેરાન કરવું જોઈએ? એ જ તો કહું છું બેન કે આને સાચી સમજણની જરૂર છે. એને આપણે સાચી સમજણ તમારે આપવી પડશે. અમે તો આપીએ છીએ પણ એ કોઈનું કહેલું માનતી જ નથી, મારા દેવાંગનું કહેલું નથી માનતી. અને એ તો મારા ઘરમાં એનું ધાર્યું જ કરી રહી છે. અને ક્યારેક આ સમાજમાં નામ બહાર પડશે અને જો કદાચ છૂટાછેડા જેવું થઈ જાય અને એના ઘરે આવી જાય તો બહુ ખરાબ વસ્તુ થશે. ના ના ભાઈ, તમે એવા ખોટા વિચાર ના કરો કે તમારા દીકરા અને મારી દીકરીના છૂટાછેડા થઈ જાય. શું કામ આપણે એવું માવતો થઈને વિચારીએ કે આપણા દીકરાઓ અલગ થઈ જાય? હું દામિની સાથે ફોન કરીને વાત કરી લઈશ અને એને સમજાવીશ કે દીકરા આવું ના કરાય. અરે તમે ફોન પર સમજાવશો એના કરતાં તમે રૂબરૂ પણ વાત કરજો એને અને શાંતિથી સમજાવો કે આજે તું કરી રહી છે ને ખોટું કરી રહી છે. તારા સસરાનું એટલું નામ છે, તારું ઘર સારું છે, સંસ્કારી માણસો છે અને આપણે સંમતિથી લગ્ન કર્યા છે. હવે બદલો નહીં લેવાનો હોય. સારું, મને પણ આ વાતની કંઈ ભણક જ નહોતી કે મારી દીકરી આવું પણ ત્યાં ઝઘડો કરી શકે છે. પણ તમે મને વહેલા કીધું હોત ને અને મારી દીકરીને પણ મોકલી આપી હોત ને તો પણ હું એની સાથે વાત કરી લેત. કંઈ વાંધો નહીં, એ આવશે કે તમે એને મળી લેજો, પણ જેમ તેમ જલ્દી કરજો. જેનું કારણ છે કે આપણું છોકરાઓનું ઘર ભાંગે નહીં. સાચી વાત છે. અને તમારા સમાજમાં મોભો નામ પ્રતિષ્ઠા જોઈને તમે મારી દીકરી તમારા ઘરમાં આપી એટલે હતી. જ કહું છું ને. અને કદાચ ને આવો કોઈ પ્રસંગ બની જાય ને તો સમાજમાં લોકોને જવાબ આપવા માટે કોઈ લાયક ન બની રહી આપણે. હું પણ એ જ વિચારું છું. કાંઈ વાંધો નહીં ભાઈ, હું આજે ને આજે
મારી દીકરીને મળી લઈશ અને વાત કરી લઈશ. ઠીક છે. ચિંતા ના જય કરો. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી મમ્મી આવો ને. આજે અચાનક કઈ ફોન બોન નહીં ને? હા, વાત હતી એવી તો મને થયું કે દામિનીને રૂબરૂ જ મળતી આવું. એવી તો શું વાત હતી કે આમથી તો મમ્મી કોઈ દિવસ ડોકાવા નથી આવતી. દીકરીના ઘરનું પાણી ન પીવાય અને આજે વળી મળવા આવ્યા. હા બેટા, તને ખબર જ છે ને કે વધારે પડતું થઈ જતું હોય ત્યારે હું તને સમજાવવા આવતી હોઉં છું. શેનું સમજાવવાનું છે? એ જ કે હમણાં ઘરમાંથી કંઈક મગજમારી ચાલી રહી છે અને એ વાતની મને જાણ થઈ છે. કોણે વાત કરી આવી તમને? કોણે વાત કરી, કેવી રીતે મને ખબર પડી, એ જાણવા કરતાં હું એટલું કહીશ કે જે પણ ઘરમાં તું કરી રહી છે ને એ ખોટું કરી રહી છે. હું કાંઈ નથી કરતી મમ્મી, અને કદાચ કર્યું હોય ને તો બરાબર જ કરું છું. શું બરાબર કર્યું છે દીકરા? એવું જ થવું જોઈએ. આપણને લોકોને બહુ હેરાન કર્યા છે. પણ તારા આવા વર્તનથી તને શું લાગે છે કે તારો જીવન સંસાર આ ટકી રહેશે? એમાં જીવન સંસારને શું લેવા દેવા છે? ભાભીના પરિવારવાળાએ ખોટું કર્યું છે, ભૂલ કરી છે, તો ભોગવવું તો પડશે જ. જો દામિની, જાણતા અજાણતા ભૂતકાળમાં જે પણ માણસના જીવનમાં ભૂલ થઈ ગઈ હોય ને એને વારંવાર વાગોડીને પોતાના વર્તમાનને બગાડવાની કાંઈ જરૂર નથી હોતી. વર્તમાન હું નથી બગાડતી, એ લોકોએ બગાડ્યું છે. દીકરા, મમ્મી તમને ખબર છે ને કાકાનો સ્વભાવ કેવો છે? સારી રીતે ઓળખો છો તમે. કાકા બિચારાનો કાલ જ ફોન આવ્યો હતો, રોતા હતા મારી આગળ. એ તો બધું ચાલ્યા કરે, પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે દેરાણી જેઠાણી ઝઘડા કર્યા કરો ઘરમાં. તો શું કરવાનું? આ ખબર છે ને જ્યારે વાત આવી ત્યારે એ લોકો કેટલા ખુશ હતા, પછી એ લોકોએ ના પાડી દીધી અચાનક. હા, માનું છું કે ભાઈનું અત્યારે બીજે થવાનું છે, બીજે વાત થઈ ગઈ છે, પણ છતાંય તે આવું ન કરાય. જો દીકરા, સાસુ વગરનું ઘર છે અને આવી રીતે તમે ઝઘડા કરો તો એક પુરુષ પણ ક્યારે દીકરાની વહુને કંઈ કહી ન શકે. એમને એટલા ન કેવું હોય તો કાંઈ નહીં, એમને કોણ કહે છે કહેવાનું? અને મેં તો નક્કી જ કર્યું છે, ભાભીને વાત કરી જ દીધી હતી કે એ લોકોએ નોખા થઈ જવાનું છે. મારે એમની સાથે નથી રહેવું. દામિની, આપણે કાકાનું જોવાનું હોય કે આ લોકોનું જોવાનું હોય? આ લોકોનું જોવાનું હોય. શું માથું જેઠાણીનું જોવાનું હોય? આપણે કાકાનું જ જોવાનું હોય ને. જો દીકરા, કાકા આપણા સગા થાય છે ને, કાકા કે ને એમ જ કરવાનું હોય. કાકા તો બિચારા છે ને મને કહેતા હતા કે બટા હું નો કઈ ન કરે, પણ એમને હૈયાની વરા ઈ મને દેખાતી હતી ચોખ્ખી. વાહ, દીકરી સાસરે જતી રહી ને દામિની તો હંમેશા સસરાવાળાનું જોવાનું હોય છે, કેમ કે આખી જિંદગી તારે અહીંયા કાઢવાની છે. હવે એના કારણે થઈને તું આ જેઠાણીએ ઝઘડો કરીશ? ઝઘડો હું હા તે તારા કરે. સસરા આવ્યા હતા મારી પાસે અને ઠીક, ફરિયાદ કરી એટલે હતી. એમણે બધી વાત કરી છે એમને તે પેટમાં તાંદળીઓ ન ટકતો. એ તો ઘરમાં તકલીફ હોય ને એટલે માવતરને દુઃખ થતું હોય છે. અરે મમ્મી એવું કાંઈ નહોતું મારા મનમાં. આ તો અઠવાડિયા પહેલા છે ને કાકાની સાથે જ્યારે વાત થઈ ને ત્યારે મને ખબર પડી કે કાકાને કેટલું ખોટું લાગ્યું હતું. અને કાકા તો પહેલેથી આપણા ભોળા જ છે કે નહીં? તને નથી ખબર, આ બંને ભાઈઓ જ્યારે સાથે ગામડે રહેતા હતા ને ત્યારે કાકાના કારણે જ આ બધા અલગ થયા છે. અને તને ખબર છે, કાકાના હાથીના દાંત જેવું છે, બતાવવાના અલગ ને ચાવવાના અલગ હોય છે. તને શાંતિથી સમજાવવા આવી છું કે તારા કાકાની વાતમાં જો આવીશ ને તો મને નથી લાગતું કે તારું ઘર સંસાર સારું ચાલશે. અને મને તો એમ લાગે છે કે એની દીકરીના જે આ બધા સગપડના હાંધા વચકા થયા હતા ને એના બદલા લેવા માટે જ તને ફોન કરીને આવી રીતે હેરાન કરતા હશે અને તને કે શીખવાડતા હશે કે તારા ઘરમાં તો આવું કર. દીકરા, બાપ વગરની દીકરી છો અને જો કંઈક ઊંધું થયું ને ઘરમાં તો આ બધો વાંક તારી માનો આવશે કે એની માએ એને કંઈ શીખવાડ્યું નથી. તું કેમ નથી સમજતી? છોડો ને, હું ચા લેતી આવું તમારા માટે. દામિની મારી
ફાલ્ગુની, આંટી કેમ છો? જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા? બસ થોડી વાર પહેલા જ આવી હતી અને દામિનીને મળી અને એની સાથે વાત કરી. બરાબર. તારી તબિયત તો સારી છે ને દીકરા? હા હા સારું છે. તમારા માટે ચા નાસ્તો કઈ બનાવું? ના ના, ચા નાસ્તો કરવા માટે નથી આવી, પણ થોડું કામ હતું અને દામિની સાથે વાત કરવી હતી અને થયું કે હવે હું તને પણ મળી લઉં. એ સારું કર્યું. આમ આવો ને ત્યારે મને પણ મળી જ લેવાનું. મને એ સારું લાગે. જો બેટા, જેટલી દીકરી મારી દામિની છે ને એટલી તું પણ છે. કેમ કે દેરાણી જેઠાણી એ ઘરમાં રહેતા હોય તો માવતરને તો એની જેઠાણી પણ દીકરી સમાન જ કહેવાય. સાચી વાત છે તમારી. અને તમારો સ્વભાવ પણ એટલો સારો છે ને કે મને પણ એવું જ લાગે કે મારી મમ્મી જ મળવા આવ્યા છે મને. પણ ફાલ્ગુની, તને રંગ દેવો પડે. કેમ કે મારી દીકરી જે તારી સાથે વર્તન કરી રહી છે ને, અને એ વર્તનને તું ગમ ખાઈને અત્યારે જે મારી સાથે હસી મજાકથી વાત કરી રહી છે, તારા માવતરને પણ ધન્ય છે ને કે તું દેરાણી આવું કરી રહી છે તારી સાથે વર્તન, તારી સાથે રોજ ઝઘડા કરી રહી છે, છતાં પણ એના માવતર સાથે તું વ્યવસ્થિત વાત કરી રહી છે. કેવી વાત કરો છો આંટી? માનું છું કે દામિની નાની એવી વાતને લઈને ઝઘડા કરે છે, પણ એ નાદાન છે એમ સમજીને હું ભૂલી જાઉં છું. અને તમે તો એક વડીલ છો ને, તમારી સાથે મારે શું વેર રાખવાનો હોય? ફાલ્ગુની, આ બધું મારા દિયરના કારણે જ થઈ રહ્યું છે. મારા દિયરને કંઈક સગપણને કંઈક વાત ચાલતી હતી ને, બસ એને લઈને મારા દિયર વારંવાર દામિનીના કાન બંબેણી કરે છે. અને બિચારી મારી દામિની બહુ ભોળી છે. મારા દિયરના વાતમાં આવીને તારી સાથે આવો વ્યવહાર કરી રહી છે. સમજુ છું, અને એટલા માટે જ એની વાતને હું વધારે મન પર નથી લેતી. હા, પણ હવે એને નથી ગમતું કે હું એને બોલાવું અને એની સાથે વાત કરું, તો એટલા માટે જ કરીને મેં બંધ કરી દીધું છે. જો તમે એ વાતનું ખોટું નહીં લગાડતા, પણ મને છે ને ખોટો ઝઘડો નથી જોઈતો, એટલા માટે. જાણું છું તું ડાય છો અને મારી દીકરી પણ ડાય જ છે, પણ એ મારા દિયરના કારણે આ બધું ઘરમાં ચાલી રહ્યું છે. પણ બેટા, જો તારી સગી નાની બેન હોત અને આવી કોઈ ભૂલ કરત ને તો પણ તું એને માફ કરી દેત ને. હા, એટલા માટે જ તો મને દામિનીની કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. અને હું તો ચાહું છું કે જેમ હું હસતી બોલતી રહું છું ને, એમ એ પણ મારી સાથે એવી રીતે જ રહે. તો શું છે કે ઘરમાં સાથે રહેવાની અને કામ કરવાની પણ મજા આવે. હા, તો એ એનું કામ કરીને રૂમમાં બેસી જાય તો એને પણ નહીં ગમતું હોય અને મને પણ નહીં ગમે. પછી આટલા સમયથી તારી સાથે ઝઘડો કરી રહી હતી તો તારે મને કમસે કમ એક તો ફોન કરાય ને. તારા સસરા આવીને જ્યારે મને ફરિયાદ કરે છે ત્યારે મને ખબર પડે છે કે મારી દીકરી મને જાણ નથી કરતી કોઈ વાતની, અને એ વાત જે મારા દેર કરી રહ્યા છે અને એ વાતને લઈને મારી દીકરી તારી સાથે ઝઘડો કરી રહી છે અને ઘરમાં અશાંતિ ફેલાવી રહી છે, ત્યારે મને ખબર પડે છે. કેવી વાત કરો છો આંટી? આ વાતની મારે શું કામ ફરિયાદ કરવી હોય? અને કહું છું ને કે મને તને ખબર છે કે નાની નાની વાતનો પણ રાયનો પર્વત ગમે ત્યારે બની જતો હોય છે, અને નજીવી બાબતમાં પણ લોકો અલગ થઈ જતા હોય છે, અને લોકોને જાણ નથી હોતી કે શું ન થવાનું થાય છે ને શું થવાનું નથી થતું. વાત તો તમારી સાચી છે, પણ હું કયા મોડે તમને ફોન કરું કે ફરિયાદ કરું? અને એટલે મતલબમાં તું ખાલી દેખાડો જ કરે છે કે તમે મારા માવતર સમાન છો, એવું ના થયું ના, ને? એવું નથી. મેં કહ્યું ને કે મને દામિનીની કોઈ વાતનું ખોટું જ નથી લાગ્યું, તો પછી હું શું કામ ફરિયાદ કરું? છોડો ને આ બધી વાત. તમે આવ્યા છો ને, તો એક કામ કરજો, આજે જમીને જ જવાનું છે. ના ના, જમવું નથી, કોઈક વાર વાત. પણ હવે હું પ્રોમિસ આપું છું કે દામિની તારી સાથે કોઈ ગેરવર્તન નહીં કરે. એટલે તમે દામિની સાથે વાત કરી? એણે કરી. શું કહ્યું? કહ્યું કે હું વિચારીશ આ વાતમાં. એ સમજી જાય તો સારું. બધું સમજી જશે. મારી દીકરી છે અને મારા દેરને પણ ફોન કરીને કહીશું કે તમારે મારી દીકરીના ઘર સંસારમાં કોઈ આગ લગાવવાની જરૂર નથી. હવે
મને રજા આપીશ બેટા? હા પણ બીજી વાર આવો ને તો જમ્યા વગર નહીં જવા દો. ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો બેટા. હા. શું કરીશો? કઈ નહીં, બસ ફોન જોતી હતી, હમણાં જ કામ પત્યું. તમારી વાત પણ જોતી હતી કે તમે આવો તો પછી જમી લઈએ. બરોબર. હા, અને પાછું અત્યારે મારે જવાનું છે, સમજી? હા, એ તો મને ખબર જ છે કે તમે જમીને પાછા નીકળી જ જવાના છો. અને એક બીજી વાત કરવી હતી. બોલો ને. આ દામિનીના મમ્મી અહીંયા આવ્યા હતા, બરોબર? પછી આ દામિની બહુ હાવ શાંત થઈ ગયો એવું લાગે છે કે નહીં? હા, એ વાત હું પણ તમને કરવાની હતી કે 2 દિવસથી હું જોઉં છું કે એકદમ ચૂપચાપ રહે છે અને ઝઘડાનું પણ કોઈ કારણ નથી શોધતી. બાકી તો જ્યારે હોય ને ત્યારે મારી સાથે કઈ રીતે ઝઘડો થાય ને એ જે વિચારતી હોય છે. બરોબર. પણ મને એક વાતનો બહુ ડર છે કે જો એ ફરી પાછા હતા એવા ને એવા થઈ જાય ને તો મારે મારા ભાઈથી અલગ થવું પડશે. અરે પણ શું કામ નેગેટિવ વિચારો છો? મને તો લાગે છે કે હવે દામિનીમાં સુધારો આવી જશે. આંટી આવ્યા હતા ને દામિનીને સમજાવીને ગયા છે અને પ્લસ મને પણ મળ્યા હતા. હા હા, એ વાત તારી હાચી, પણ મને દામિની વહુ ઉપર અત્યારે હજી વિશ્વાસ નથી આવતો. કારણ કે વ્યક્તિ હોય ને એનો મૂળ સ્વભાવ કોઈ દિવસ ન છોડે. પણ એનો એવો સ્વભાવ નથી. તમે કેમ નથી સમજતા? દામિનીના મમ્મીને પણ મેં એ જ વાત કરી કે દામિનીનો સ્વભાવ એવો નથી, પણ આ જે સિચ્યુએશન ઊભી થઈ છે ને, જે થઈ ગયું છે ને, એના મગજમાંથી જતું નથી. એકવાર જો એ મગજમાંથી કાઢી નાખશે ને તો મને ખબર છે કે એ શાંત થઈ જશે. અને અત્યારે મને લાગી રહ્યું છે કે એવું જ કંઈક ચાલી રહ્યું છે. એ વાત તારી હાચી, પણ છતાં પણ મને એક વાતનો ડર હંમેશા રહે છે કે ક્યાંક ને ક્યાંક તો હજી પણ એને બદલો લેવાની ભાવના તો હશે જ ને. અરે પણ બદલો લેવામાં એ વધારેમાં વધારે શું કરશે? ક્યાં તો એ લોકો અલગ રહેવા જતા રહેશે, ક્યાં તો પછી આપણે અલગ થવું પડશે. તમને કહ્યું જ હતું ને કે જો એના મગજમાંથી આ વાત નહીં નીકળે ને તો પછી આપણે બેમાંથી એકે પણ નોખા થવાનું તો કંઈક વિચારવું જ પડશે. વાત જ એ છે ને, અને મારે બને ત્યાં સુધી અલગ નથી થવું. તો તમને શું લાગે છે મારે અલગ થવું છે? મેં સમજાવવાનો પ્રયત્ન નહીં કર્યો હોય. હું બને એટલું તો બધું શાંતિથી પતાવવા માંગુ છું. એટલા માટે તો હું દામિનીને પણ સમજાવતી હતી. પણ હવે મારું સમજાવવું, મારું બોલવું, એની સાથે વાત કરું એને પસંદ જ નથી. એટલા માટે કરીને હમણાંથી હું પણ એની સાથે વાત નથી કરતી. બરોબર. પણ બસ હવે આમ રહે ને તો વધારે સારું. હા, આ કેવું છે ખબર, આમ વાવાઝોડું આવ્યું હોય પછી કેમ હાવ શાંત થઈ જાય બધું, એવી રીતે અત્યારે શાંત છે. પણ આવું ને આવું જો રહે ને તો વધારે સારું, નહીતર પછી ખબર નહીં આ ઘરની દશા શું થાય. સાચું કહું ને તો એ જ્યારે ઝઘડા કરતી હતી ને એ પણ મને નહોતું ગમતું. અને અત્યારે એ એકદમ શાંત થઈ ગઈ છે ને એ પણ મને નથી ગમતું. આમ મને એવું છે કે આમ હસતી બોલતી રહે, ખુશ રહે, બધા સાથે હળી મળીને અમે લોકો કામ પતાવીએ. તમે લોકો જ્યારે ઘરે આવો ઓફિસથી થાકીને, અમે બંને મળીને તમારા માટે ગરમા ગરમ જમવાનું પીરસીએ. બસ આ બધા સપના જોયા હતા. અને અત્યારે દામિની એટલી ચૂપચાપ રહે છે કે એને જોઈને મને મનમાં કંઈક અણગમા જેવું થયા કરે છે. બરોબર. પણ તારી વાત મગજમાં લીધા જેવી છે. કારણ કે ઘરમાં બધા વ્યક્તિઓ તારી હારે બોલે ને તો તને ગમે, મને ખબર છે. પણ હવે એ વાત તો અસંભવ છે. એવું કાંઈ નથી, બધું સંભવ છે. મને લાગે છે કે થોડા સમયમાં દામિનીમાં ચેન્જ આવી જશે. અને આંટીએ પણ મને કહ્યું છે કે મેં એને બધી રીતે સમજાવી દીધી છે.
એટલા માટે જ એ અત્યારે શાંત છે, થોડા વિચારોમાં છે. એને જ્યારે ભાન થશે ને કે એ ખોટું કરી રહી છે તો એ સામેથી મને બોલાવવા આવશે. હા માનું છું કે એના મમ્મી આવ્યા હતા ને સમજાવી, પણ દેવાંગાએ એટલી સમજાવી હતી ને એને પહેલા તો. પણ દેવાંગભાઈનું સમજાવવું અને પોતાની માનું સમજાવવું બંનેમાં ફરક હોય છે. દેવાંગ સાથે લગ્ન થયા ને થોડો સમય થયો છે, જ્યારે માં તો માં જ હોય ને. કઈ નહીં, હવે મને જમવાનું હોય પછી હું જાઉં. હા ચલો. હા. ભાઈ સારું થયું તમે અહીંયા જ મળી ગયા. હા જો ને, હા જમીન હવે ઓફિસે જાઉં છું. તમને એ કહેવા માટે આવ્યો છું કે મેં દામિની સાથે વાત કરી, પણ મને ના લાગ્યું કે દામિની કોઈ ફેરફાર કરવા માટે તૈયાર થયો. અને કહેતી હતી કે એના મમ્મીને ફોન કરવાની છે, કરીને વાત કરશે. અરે હજી અત્યારે જ હમણાં વાત કરી મેં તાર ભાભી હારે. તાર ભાભીએ મને એમ કીધું કે આ થોડાક દિવસથી આ એની મમ્મી આવ્યા ને ત્યારથી શાંત છે એમ. તો જો હમણાં શાંત રહે એમ હોય ને તો મજા આવશે, નહીંતર એક વાતનું બહુ દુઃખ લાગશે કે મારે તારથી અલગ થવું પડશે. અને આ વાત પપ્પાને નહીં ગમે. ક્યારેય એવું નહીં થાય. હું તમને મારાથી નોખા ક્યારેય નહીં કરું. અને આમ પણ જો દામિનીએ રહેવું હોય તો રહે, ના રહે ને તો ભલે ઘર છોડીને જતી રહે. આ કેવી વાત કરશો તું? સાચી જ વાત કરું છું. જો મારી વાત સાંભળ તું, આવી રીતે છે ને ઘર નો ભંગાય. બદલો લેવા માટે એ આવી હતી આ ઘરમાં. હું નહોતો ગયો એની સામે ચાલીને લગ્ન કરવા માટે. એની બુદ્ધિ હજી નાની હોય, હમણાં લગ્ન થયા છે એટલે બધું હેલા કરે, સમજો તું. બુદ્ધિ નાની છે, આટલું કરી રહી છે છતાં પણ નાની બુદ્ધિની છે. મોટા ભાઈ ક્યાં સુધી એને સાવરતા રહીશું આપણે? ક્યાં સુધી પંપાળીને ઘરમાં રાખશું? ગમે એમ તોય હવે એને સમજવું જોઈએ. કોઈ ઘરમાં રહીને જે ઘરમાં ખાઈએ જે ઘરનું ખોદવાનું ના હોય, અને આ તો આખું ઘરને છે ને ઉતેડીને પોતાની પાસે લઈ રહી છે. તું હું હેલા ક્યારેય કરે. નહીં દબા દઉં. આવું નહીં ચાલે મોટા ભાઈ. જો તમારે ક્યાંય જવાની જરૂર નથી. દામિની રહેવું હોય તો રે, નકર ઘર છોડીને ભલે જતી રહે. મારે દામિનીને નથી રાખવી અહીંયા એકથી લાખી. જો આવું ન હાલે, તું મારી વાત સમજવાની કોશિશ કર. અને આમાંય તે છે ને હું કેવું તને, જો અલગ નથી થવું ને એને ઘરની બહાર નથી કાઢવી, એ સમજી જતા હોય તો થોડાક ધી રાહ જો ને. સમજણ શક્તિ હોત ને તો આવી ગઈ હોત. આટલું કર્યું ના હોત. અરે જે વ્યક્તિ સમજતું હોય ને પેલા પ્રથમ તો આવો બદલો લેવા માટે આવે જ નહીં. અને કઈ વાતનો બદલો લેવો તો એને એણે મારી સામું નથી જોયું. એનો પતિ શું મારી સાથે લગ્ન કર્યા હતા, એને 4 ફેરા ફેરવીને હું ઘરમાં લઈને આવ્યો છું. એટલે છતાંય એને એનો બદલો વાલો હોય, પોતાના પતિની કોઈ કિંમત ના હોય તો શું કરવી છે મારે? એને ડિવોર્સ પેપર તૈયાર કરાવડાવવા આપી જ દીધા છે. અને જો શક્ય હશે ને એ નહીં માને ને મારી વાત તો આપી જ દઈ ડિવોર્સ એને. હા કેવી વાત કરશો? હા જો આવી ગાંડા જેવી વાત છે ને ન કરાય. અત્યાર સુધી ગાંડો હતો એના પ્રેમમાં, પણ હવે ગાંડો નથી. હવે મારી આંખ ઉઘડી છે. હવે મને સત્ય સમજાણું છે કે હકીકતમાં એ મને ફસાવી રહી હતી. આવી રીતે ભોળવીને મારી સાથે રહીને એને તો પોતાનો બદલો જ લેવો હતો ને. મારી હે મોટા ભાઈ? મારી વાત સાંભળ. ના વાત મારી સાંભળો તમે. આપણે માણસાઈની કોઈ કિંમત નહીં, પ્રેમની કોઈ કિંમત નહીં, પરિવારની કોઈ કિંમત નહીં, લાગણીની કોઈ કિંમત નહીં. મારી વાત સાંભળ, હું તારી વાત બધી સમજુ છું. તું વિચાર કરીને આપણે ખાલી અલગ જ થવું પડે ને તો અલગ થઈ જાવ, બાકી તારું લગ્ન જીવન ન ભાંગ. હું તને એમ કહું છું. કેમ તમારો શું વાંક છે કે તમે ને હું અલગ થઈએ? તમે કઈ કર્યું છે ખોટું? તમારા મનમાં કોઈ પાપ છે? તો પછી તમે અને હું શું કામ નોખા થઈએ? મને તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી, તમને મારાથી કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ જે વ્યક્તિના કારણે છે એ વ્યક્તિની યારે મારે રહેવું નથી તો શું કામ? આ બધી માથાકૂટ કરીએ છીએ શું કામ મને ભાઈઓ ભેગા મળીને આપણે? એ વાત તારી હાચી, પણ હું વાત નહીં એક વાત. આ વાત સાંભળીને પપ્પાએ દુઃખી થાય. પણ પપ્પાને દુઃખી થવા નહીં દો. મારે મારો પરિવાર જોઈએ છે. અને એવી છોકરીની સાથે નથી રહેવું કે જે માત્ર બદલાની ભાવનાથી આપણા ઘરમાં ઘૂસીને આવ્યું અને કોઈની સામું જોવા તૈયાર નથી. એટલે વળી શું એની મનમાની ચલાવ્યા કરવાની? જો જો મારી એવું લાગતું હોય ને તો મારા સાસુને પણ ફોન કરીને બોલાવી લઉં છું હમણાં. અને ના. હું તો કહું છું આજકાલ શું કામ કરવાનું?
હમણાં જ ફેસલો કરી નાખીએ ને જો એટલે તારા- વાત આવે. વાત સાંભળ, તાર સાસુને બોલાવવાની કાંઈ જરૂર નથી. એ જો આ ફરીવાર આ વાત સાંભળશે ને તો એ વધારે દુઃખી થાય. એ આપણે ઘરે આવ્યા હતા, બધું હરખું થઈ જાય ને એ માટે, સમાધાન થઈ જાય એ માટે. પણ હવે એનો ડોઝ પૂરો થઈ ગયો લાગે. કેમ આપણે માથું દુખતું હોય ને ટીકડી પીવી ત્યાં સારું થઈ જાય પાછું. પણ હવે એ ડોઝથી કાંઈ નહીં થાય. હા, એને પરમેનન્ટ ડોઝ આપીશ ને હું. જેવી રીતના પરમેનન્ટ રીતે બદલો લેવા માટે આવી છે એવી રીતના પરમેનન્ટ ડોઝ મળી જશે. એટલે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જશે. ઝઘડો થાય એવું મારા ભાઈ નહીં કરતો. એને સમજવું જોઈએ. આ જે ઘરમાં ખાય છે એ ઘરમાં ખોદે છે એના કરતાં છે ને ઘરમાં શાંતિથી રહેવાનું હોય, થોડું ઘણું જતું આવતું કરવાનું હોય. એને નથી કરવું ને તો મારે નથી કરવું. તમે મૂંઝાતા નહીં. તમારી વાતો મેં સાંભળી હતી ગઈકાલે સાંજે કે તમે એને ભાભી વાત કરતા હતા ને કે નોકા થઈ જશું, આમ કરશું તેમ કરશું. કંઈ કરવાનું નથી. ચૂપચાપ આ જ ઘરમાં રહેવાનું છે. જો કાંઈ પણ નવા જૂની કરી છે ને તો આખું ઘર હું માથે લઈ લઈશ. હવે કાલ સાંજે નોખા થવાની વાત કરતા હમણાં હતા. બધાને ભેગા કરું છું. મારા સાસુ મને જો, ફોન કરી દઉં છું. ના, ના. બધા આપણે ના મીટિંગ કરી નાખો. આવો નીચે આવો બધા, ચાલો. છે. બહુ થયું છે પપ્પા. અત્યાર સુધી ઘણું સહન કરી લીધું અને આજે મારે જે નિર્ણય લેવાનો છે ને એ નિર્ણય લઈ લઉં ને એટલે વાત પતે. અહીંયા શું કામ બેસાડ્યા છો? એ જ કહેવા માટે કે આ તમારું નાટક પત્યું હોય તો પછી આગળની કંઈક વાત શરૂ કરીએ અમે. તમારો બદલો લેવા આવ્યા છો એ બદલો લેવાઈ ગયો? પતી ગયું બધું? બદલો લેવા કઈ નહોતી આવી. એ તો લેતા લેવાઈ ગયો? હે, અહીંયા આવ્યા પછી મન થયું કે બદલો લઈ નાખું? ના, કોઈ વસ્તુની હદ હોય ભાભી. આવી રીતના મારા જીવન સાથે કોઈ રમત રમે ને એ મને જરાય મંજૂર નથી. એટલા માટે જ મેં ફેસલો લીધો છે કે હું દામિનીને ડિવોર્સ આપીને છૂટો રહેવા માંગુ છું. મારે નથી રહેવું દામિનીની સાથે. શું બોલો છો? અરે બેટા, આવી નાની નાની વાતમાં કઈ દિવસ થોડા લઈ લેવાના હોય? હા, ઝઘડો મારે ને ભાભીને હતો એમાં તમારે શું છે? તમે છે ને છૂટાછેડા હેરાન તો અમે લોકો થઈએ છીએ ને. હું અને મોટા ભાઈ. નોકા થવાની વાત મોટા ભાઈ કરતા હતા મને. હું તારા કારણે થઈને મારા મોટા ભાઈની સાથે જુદો થવા નથી માંગતો. બહુ થયું તારું આ બધું. બદલો લેવા માટે અને કઈ વાતનો બદલો લેવો હતો એને? હે, વર્ષો પહેલા આના કાકાનો છોકરો આમના બેનને જોવા ગયો એની માટે થઈને આપણા ઘરમાં થઈને રામાયણ કરવાની. હે, જુઓ, સમજવાની કોશિશ કરો. એમાં છૂટાછેડાની કઈ વાત નથી આવતી. આપણે બેસીને વાત કરીએ ને, બેસીને વાત કરીએ તો બધી વાતનું સમાધાન આવી જાય. અરે પણ વહુ બેટા, જે હોય તે તમે ખુલ્લા દિલથી કહી દો ને. પણ તમે શું કરવા માટે આ ઘરમાં આવ્યા હતા? હવે કહેવાનું બાકી શું રહ્યું છે પપ્પા? અત્યાર સુધી કહેતી જ આવી છે ને કે બદલો લેવો છે. મારે તો આ બધું જેવું હતું એવું બધું મારે કરવું છે. હે, કરી લે ને. હવે ખબર પડશે એને. અહીંયાથી નોકરી થઈને જશે પછી એની લાઈફમાં બીજો કોઈ છોકરો આવશે, લગ્ન થશે, ત્યાં જોઈ લેશે કે કેવો પ્રેમ કરે છે બધા. ભાઈ આટલો ગુસ્સો નહીં કરો ને. એનાથી જે પણ કંઈ થયું એ નાદાનીમાં થયું છે. પછી શું કામ આ વાતને આટલી બધી મોટી કરો છો તમે? તમે બચાવો છો આને? આ તમે બોલો છો હે કે જે વ્યક્તિએ તમારી સાથે આટલા બધા કાવા દાવાઓ કર્યા, આ ઘરમાંથી તમને બહાર કાઢવા માટેના પ્રયત્નો કર્યા, તમારી ઉપર આટલા કીચડો ઉછળ્યા, તમે એ વ્યક્તિની સાથે આવું બોલો છો? પણ મેં તમને કોઈ દિવસ ફરિયાદ કરી છે? તમે શું કામ આટલો ગુસ્સો કરો છો? અને- હું ખાલી અશોકને એટલી વાત સમજાવતી હતી કે જો દામિનીને આપણી સાથે નથી રહેવું અને એ જો હેરાન થતી હોય તો એના કરતાં આપણે નોખા થઈ જઈએ. બીજી કોઈ વાત નથી. મને એના પર ગુસ્સો પણ નથી કે તમારી સાથે પણ કોઈ પ્રોબ્લેમ નથી. શું કામ તમે નોખા થાવ પણ? અરે બસ કરો. જુઓ, તમારે જે કહેવાનું હતું એ તમે કહી દીધું છે. હું પણ કંઈક કહેવા માંગુ છું. હવે કંઈ કેવું નથી. આટલો બદલો લીધો ને બરાબર જ છે. લે, સાઈન કરી દેજે એટલે વાત થાય પૂરી. અરે બેટા, તું કેવી વાત કરે છે? એ બદલાની ભાવના ભૂલી ગઈ છે તો વાત તો તું સાંભળે નહીં. જો લગ્ન મેં એટલે નહોતા કર્યા કે હું બદલો લઈ શકું, પણ થોડા સમય પહેલા મારી કાકાની સાથે વાત થઈ હતી. એમણે જ આ બધી વાત મને યાદ કરાવડાવી. અને સાચું કહું ને તો મારા કાકાની વાતમાં આવી ગઈ હતી. મારી સામે રડતા હતા, પોળા થવાનું નાટક કરતા હતા. પણ આજે હમણાં મારા મમ્મીએ મારા કાકાની ને એમની વાત મોકલી રેકોર્ડ કરી, જેમાં કાકાની અસલિયત મારી સામે આવી ગઈ. વાક તે દિવસે છે ને મારા કાકાનો અને ભાઈનો જ હતો. તમારી બેન તો સારી જ છે, પણ કાકા મારી સાથે એવી રીતે વાત કરતા હતા, એવું બધું કહેતા હતા ને એટલે મને એવું લાગ્યું કે એ સાચા છે. અને એમના જ કહેવા પરથી હું અહીંયા ઝઘડા કરવા લાગી, તમારી સાથે બદલો લેવાની વાત કરી. પણ આજે જ્યારે બધું બોલ્યા ને ત્યારે મને ખબર પડી કે કાકા તો મારું ઘર ભંગાવવા માંગે છે.
એમના દીકરાનું સફળ ન થયું ને એટલું. ભાભી સોરી, હું નાની તો નથી કે આવી રીતે કોઈની વાતમાં આવી જાઉં, પણ છતાંય તે મેં એક પણ વાર વિચાર ન કર્યો. મેં કાકાની વાતમાં આવી, તમારી સાથે ઝઘડા કરવા લાગી. આઈ એમ સોરી. થઈ ગયું એ થઈ ગયું, હવે ભૂલી જાઓ ને એ બધી વાતને. હું તો એની કોઈ વાતનું ખોટું પણ નથી લગાડતી. મને ખબર છે કે એ જે પણ કરી રહી છે એ નાદાનીમાં કરી રહી છે. ને તમે દેવાંગભાઈ, આટલી વાતને લઈને તમે ડિવોર્સ સુધી પહોંચી ગયા. કદાચ બની શકે કે હજી પણ આ નાટક કરતી હોય. કોઈ નાટક નથી કરતી, હકીકત છે. અને આ વાતની તમારે મને જે સજા આપવી હોય ને એ આપી શકો છો. જો પછી તમે ઈચ્છતા હોય ને તો હું છૂટાછેડા આપી દઈશ, બસ. કેમ કે ભૂલ કરી છે તો સજા તો મળવાની જ છે ને. દેવાંગ બેટા, એકવાર એને માફ કરી દે. એની ભૂલ થઈ ગઈ છે અને સ્વીકારી લીધી છે. દેવાંગ સોરી, મારે આવું નહોતું કરવું જોઈએ, પણ શું કરું, બુદ્ધિ જ ન ચાલી મને. સાચું શું ને ખોટું શું ને સમજવાની કોશિશ જ ન કરી. છોડ, હવે જ્યારે તને તારી ભૂલ સમજાઈ ગઈ છે તો વધારે કંઈ કહેવા નથી માંગતો. એટલું જરૂરથી કહીશ કે ક્યારેય પણ કોઈ પણ વાત હોય તો વાતને ડિસ્કશન કરીને કદાચ ચાલ માન કે ભાભીને વાત ના કરી શકે, પણ હું તો હતો ને તારી પાસે. તું મને તો વાત કરી શકતી હતી ને કે આમ છે, તો એનું સમાધાન આવત કંઈક. પણ તે તો તારી રીતે બદલો લેવાની ભાવનાને જ તે વેગ આપ્યો, અને આ બધું એના કારણે થયું છે. બીજી વાર આવી કોઈ વાત મનમાં આવે ને તો પેલા મને વાત કરજે. ના ના, હવે હું કોઈની વાતમાં જ નહીં આવું. હવે હું તમારી વાતમાં નહીં આવું. મારી વાતમાં ના આવે તો કેવી રીતે ચાલશે? તારે મારી વાત તો માનવી પડશે ને બકા. મારી પણ વાત માનવી પડશે ને. હા, તો મને કેમ ખબર પડશે કે તમે લોકો સાચું બોલો છો? છે કોઈ સોલ્યુશન આનું? આ વાતનું કોઈ સોલ્યુશન નથી. વહુની ભૂલ સમજાઈ ગઈ છે. બસ હવે બધા ખુશ રહો, શાંતિથી ને મસ્ત સારું સારું ભોજન બનાવો અને ડિવોર્સ એવાની જે કપાઈ ગઈ છે. તો એ ડિવોર્સ પેપરના કાગળિયા નહોતા. હે લાવો તો. મતલબ કે પતી ગઈ વાત. નહીં નહીં, શેના કાગળિયા હતા તો? તારી પરચુરણ પડી પ્રોપર્ટીના તારી પાસે પ્રોપર્ટી છે. મારા પાસે હું ભીખો ભાઈ કઈ નથી. ગયું. હા, આવું નવું રહ્યું તો નહીં રહે, હશે એ જતું રહેશે. અને તમે કેવા શું માંગો છો? એટલે બાવા કરી દેશે એમ? અરે બકા, એવું નથી કેતો. હસતી રહે, ખુશ રહે અને બધાની સાથે રહે. પરિવાર સાથે હશે ને તો બધું બરાબર થતું રહેશે.